લાડકવાયા ઘનશ્યામ પ્રભુના ભાભી સુવાસિનીબાઈના પિયરવાળાઓએ તેમના લગ્ન પ્રસંગે એક કિંમતી વીંટી ભેટમાં આપી હતી. સુવાસિનીબાઈ તે વીંટી બધા સગાવાલાઓને દેખાડીને કહ્યા કરતા કે આ વીંટી બહુ જ કિંમતી છે. ઘનશ્યામ મહારાજના મનમાં થયું કે ભાભીના મનમાં વીંટી વસી ગઈ છે, માટે તે વીંટીનું પ્રધાનપણું ઓછું કરવું પડશે. એક દિવસ ભાભી રસોઈ ઘરમાં રસોઈ કરતા હતા અને પોતાની વીંટી આંગળીમાંથી કાઢીને એક બાજુ મૂકી. ઘનશ્યામ મહારાજ ભાભીની નજર ચૂકવીને તે વીંટી લઈને ભાગી ગયા. થોડે દૂર ઘનશ્યામ મહારાજના મિત્રો તેમની રાહ જોઈને બેઠા હતા. અરે આમ જુઓ, ઘનશ્યામ આવે છે. ચાલો તેની પાસે જઈએ. અરે ઘનશ્યામ, તું ક્યાં ગયો હતો? અમે તો તારી ક્યારના રાહ જોઈ રહ્યા છીએ. કેમ, શું વાત છે વેણી? ઘનશ્યામ, ઘણા દિવસો વીતી ગયા, આપણે મીઠાઈ ખાધી નથી, મીઠાઈને દર્શન પણ નથી થયા. તેથી અમને થયું કે આજે તો આપણો લાડલો ઘનશ્યામ આપણને મીઠાઈ ખવડાવશે. લ્યો, એમાં શું મોટી વાત? ચાલો, તમને બધાને હું મીઠાઈ ખવડાવું. પણ તારા ઘરે મોટા ભૈયા રામ પ્રતાપજી તો નથી ને? અરે, મારા ઘરે જવાની વાત જ ક્યાં છે? તો પછી મીઠાઈ ક્યાંથી લાવીશ? તમે ચાલો તો ખરા. આજ તો એટલી બધી મીઠાઈ ખવડાવીશ કે તમે ઘરે જઈને ખાવાનું પણ નહીં માગી શકો. ચાલો મારી સાથે. મિત્રો, જો આજે આપણે પહેલા હલવાઈ પાસેથી મીઠાઈ ખાઈશું. પણ એ ઘનશ્યામ, તે કંદોય થોડા આપણો સગો છે, તે મફતમાં મીઠાઈ આપે. તમે ચિંતા શા માટે કરો છો? હું તમારી સાથે જ છું ને. ચાલો. અરે છોકરાઓ, આવો આવો, બોલો શું જોઈએ છે? મારી દુકાન અયોધ્યામાં જૂની અને બહુ જાણીતી છે. આખી અયોધ્યામાં મારી દુકાન જેવી શુદ્ધ ઘીની બનાવેલી મીઠાઈ બીજે ક્યાંય નહીં મળે. હા, બીજા તો મીઠાઈમાં ભેળસેળ કરે છે, પણ હું રામ 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 કોઈને છેતરવા તે બહુ મોટું પાપ છે. બીજાને છેતરીને કોઈ સુખી થાય છે? ના રે ના ભાઈ, ભાઈ હું તો ભગવાનનો ખોફ રાખું છું. બધી જ વસ્તુ ચોખ્ખી બનાવું છું, ચોખ્ખી જ રાખું છું અને ચોખ્ખી જ વેચું છું. બોલો 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 બોલો, શું આપું તમને? અરે ભોલારામજી, મારા મિત્રોને જે મીઠાઈ ભાવે તે આપો. આજ તો અમારા પેટ ભરાઈ જાય તેટલી મીઠાઈ લેવી છે. પૈસા લાવ્યા છો? પૈસા તો નથી લાવ્યા, પણ આ સોનાની વીંટી છે, તેના બદલામાં મીઠાઈ આપો. આ તો સોનાની વીંટી છે, પણ આ છોકરાઓને શું ખબર પડે કે આ કેટલી કિંમતી હોય? હવે છોકરા ખાશે તો કેટલું ખાશે? થોડું ગળ્યું ખાશે ત્યાં તો મોઢું ભાંગી જશે, પેટ ભરાઈ જશે. વળી દુકાનમાં માલ પણ ક્યાં જાજો છે. આ વીંટીના બદલામાં થોડીક મીઠાઈ આપી દઉં એટલે પૂરું. અરે ભોલારામજી, શું વિચારો છો? કઈ નહીં. લ્યો તમ તમારે જે મીઠાઈ જોઈએ તે લઈ જાઓ. હા, ચિંતા નહીં કરતા. મિત્રો, તમને જે ભાવે તે મીઠાઈ લઈ લો. અરે ઘનશ્યામ, તારે કઈ નથી કહું? અરે ભઈલા, તું પણ કઈક લે. બોલ તને શું ભાવે છે? ભોલારામજી, મને તો પેંડા બહુ ભાવે. હા, મને તો ખબર જ હતી કે તને દૂધમાંથી બનતી મીઠાઈ બહુ ભાવે છે. ગાયના દૂધના પેંડા છે. અરે ભોલારામજી, તમને આપણી શરત યાદ છે ને કે અમારા પેટ ન ભરાઈ જાય ત્યાં સુધી મીઠાઈ આપવી પડશે. હા હવે ભાઈ, બધી જ ખબર છે. ખાઓ ભાઈઓ, ખાઓ તમ તારે.
ઘનશ્યામ, મારી દુકાન ખાલી થઈ ગઈ. હવે આપણી શરત પૂરી હો. ના ભોલારામજી, આપણી શરત પૂરી નથી થઈ. હજુ તો અમારા પેટે નથી ભરાયા. લે, શું વાત કરે છે? પેટ નથી ભરાણું? અરે મારી આખી દુકાન સફાચટ કરી ગયા ને પેટ નથી ભરાણા? હવે તમારા તે પેટ છે કે પટેરા? હા, હજી અમે તો ઘણા ભૂખ્યા છીએ, માટે મીઠાઈ લાવો. અરે પણ આખી દુકાન તો ખાલી થઈ ગઈ, હવે મીઠાઈ ક્યાંથી ઝાડ પરથી લાવું? ના, એ અમે ન જાણીએ. મીઠાઈ લાવો, નહીતર મારી વીંટી પાછી આપો. અરે મોટો આવ્યો મીઠી વાળો. આખી દુકાનમાં ખાલી વાસણ સિવાય કાંઈ વધ્યું છે? આખી દુકાન હજમ કરી ગયા છતાં પેટ ભરાણા નહીં, પાછા કહે છે વીંટી માંગો છો મારી પાસે? હે, મારી વીંટી પાછી આપો, નહીતર હું મારા મોટા ભાઈને બોલાવી લાવીશ. હવે જા જા જા, ગમે તને કહી દે, હું કોઈથી બીતો નથી. જાઓ જાઓ, નીકળો અહીંથી, નીકળો. આવ્યો વીંટી વાળો. હવે વીંટી કઈ મફતમાં આવે છે? મોટા ભાઈ, આ ભોલારામજી આપણી વીંટી લઈ લીધી છે ને પાછી નથી આપતા. કેમ ભોલારામજી, આ ઘનશ્યામ સાચું કહે છે? ધૂળ સાચું. મીઠાઈ કઈ મફતમાં આવે છે? અરે મારી આખી દુકાન આ છોકરાઓએ ખાલી કરી નાખી છે. ના મોટા ભાઈ, અમે કઈ દુકાન ખાલી નથી કરી. એમણે તો થોડીક મીઠાઈ આપીને વીંટી લઈ લીધી છે. અરે ભોલારામજી, આ ઘનશ્યામ તો નાનો બાળક છે, પણ તમે તો મોટા અને સમજુ છો, અને વીંટીના બદલામાં થોડી મીઠાઈ આપીને છોકરાઓને છેતરી લીધા. માટે વીંટી પાછી આપો, નહીતર હું રાજાને ફરિયાદ કરીશ. ભોલારામજી, હવે અમારી વીંટી પાછી આપો. હાલો તમારી વીંટી. ઘનશ્યામજી, ઘનશ્યામ મને માફ કરી દો, મને માફ કરી દો. હું મારા અહંકારમાં આપને ઓળખી ન શક્યો. ઘનશ્યામ, હું આપને ઓળખી ન શક્યો. ભોલારામજી, હવે બીજાને ક્યારેય છેતરશો નહીં. ન્યાય અને નીતિથી ધંધો કરશો તો ભગવાન તમને બહુ જ પ્રગતિ કરાવશે. લ્યો ત્યારે, જય રામજી કી. જય રામજી કી, જય રામજી કી ઘનશ્યામ ભાઈ, જય રામજી કી ઘનશ્યામ, જય રામજી કી.